करा देते हैं, गाड़ी चलेंगे तो पकड़ लेंगे। बस आनंद मंगल केवा यार શું અમારે જમવામાં આપણે મગાવ્યું છે કારેલાનું શાક અને આ બાજુ છે આપણે દહીં ને મેથી. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે પોરબંદર ગાડી હતી, એટલે મિત્રો આપણે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ હતી. આપણે જોવો તમે પાછળ જોતા જઈશો કે આપણે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ હતી. અને મિત્રો આપણે ભરીને રાતે આવતા રહ્યા હતા ચોટીલા. એટલે ચોટીલા આપણે રાતે 1-1:30 વાગી ગયો હતો, એટલે આપણે ચોટીલા જ રાખી દીધી ગાડી. અને પછી મિત્રો આપણે સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી નીકળવાનું હતું. એટલે અત્યારે જોવો આપણે કમ્પ્લીટ નાહી લીધું છે. અને આપણે ચોટીલા પહેલાં આવડ હોટલ છે, જોવો તમે આવડ હોટલે આપણી ગાડી પડી છે. અને આપણે અહીંયા નાહી લીધું હતું. જોવો આપણે અહીંયા અવેડો છે 1 નંબર. એટલે આપણે અહીંયા પાણીની ડોલ ભરવા આવ્યા હતા. અને આપણે જોવા આવડ હોટલ છે. અને મિત્રો આપણે અહીંયા જ નાહી ધોઈ લીધું હતું. અને મિત્રો આપણે જે લોડિંગ થયું ને એ આપણે થયું છે મહારાષ્ટ્રનું. એટલે મહારાષ્ટ્ર ને છત્તીસગઢની જે બોર્ડર આવે ને ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે આપણે ટ્રાન્સપોર્ટવાળાએ કીધું છે કે ભાઈ 2 જગ્યાએ ખાલી થઈ છે, કે મહારાષ્ટ્રમાં થઈ છે અને છત્તીસગઢમાં થઈ છે. એટલે આપણે અત્યારે શું છે કે ભાઈ માલ રહ્યો એ ક્યાંય મળતો નથી, એટલે ગમે એ માલ ભરીને આપણે અત્યારે નીકળી ગયા છે. અને અત્યારે આપણે થઈ ચોટીલામાં. એટલે આપણે મિત્રો અહીંયા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે સીધા આપણે હેલા જાય મોમાઈ હોટલે, કેમ કે આપણે બપોરીને એવું બધું લેવાનું છે અને સ્લીપરને એવું ઉતરવાનું છે. અને આપણે અહીંયા બધું લઈ સ્લીપરને એવું ઉતર નાખી પછી આપણે અહીંથી નીકળી. અને મિત્રો અત્યારે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ. એટલે હવે આપણે ધીરે ધીરે હાલ્યા જાય. અને અત્યારે જો ગ્રાઉન્ડ ખાલી છે, અને ખાલીનું કારણ એ છે કે ભાઈ અત્યારે મંદી ફૂલે ફૂલ છે. અને આપણે જોવો મમરા ભરેલા છે. એટલે હવે મિત્રો આપણે હાલતા થાય અને ચોટીલા પાસ કરીને ગાડી ઊભી રાખી. કપડાં નહીં વતન ધોવાનું હતું, એટલે બધા કપડાં ધોઈને રાખી દીધા છે. એનું કારણ છે કે આપણે ઘરે ગયા નહોતા, ડાયરેક્ટ નીકળી જ જવાના છે. એટલે હું કહે કે ભાઈ કપડાં અત્યારે ઉનાળામાં આપણે નાહવાનું નહીં વધારે હોય, કેમ કે ગરમી રહ્યું ને વાત પૂછોમાં એવી ગરમી થાય એટલે ફરજિયાત પછી આપણે તડકાનું નાહવું પડે. એટલે આપણે કપડાં વધારે મેલા થાય. એટલે શું છે કે હવે આપણે હાલ્યા જાય અને આપણે ઉપાડીને એવું બધું લેવાનું છે. અને મિત્રો આપણે ઘણા આપણા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરતા હતા કે ભાઈ આપણે હાઇટ ગાડી ભરેલી હોય તો શું એની પ્રોસેસ હોય. એટલે મિત્રો આપણે કહેવાનું એ કે આપણે ગુજરાતમાં હાઇટવાળો માલ ભરીને એટલે આપણે હાઇટની પાવતી કાઢવાની હોય. એટલે આપણે એ હાઇટની પાવતી આખા ગુજરાતમાં બધી જગ્યાએ હાલે, કેમ કે ગમે ત્યાં આપણે આલટીઓ ઊભો રાખે ને તો આપણે એ પાવતી દેખાડીએ ગઈ. એ આપણે પાવતી રહીને 2000 રૂપિયાની નીકળે છે ઓનલાઈન. એટલે એ આપણે એજન્ટ હોય ને એવડે એ કાઢી જ દે. અમુક 2000ની કાઢે છે અને અમુક 1100 રૂપિયાવાળી કાઢે છે. એટલે આપણે ગમે એ માન્ય ગણાય, 1000વાળી ક્યારેક માન્ય નથી ગણાતી. એટલે એમ કે 2000ની લેવી પડે. એટલે આપણે 2000 રૂપિયાની નીકળે છે. અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે ગુજરાત પાસ કરી લઈ એટલે આપણે મહારાષ્ટ્રમાં જાય. એટલે મહારાષ્ટ્રમાં મિત્રો આપણે 2500 રૂપિયા હાઇટના લે છે, જે આપણે એની પાવતી બનાવી દે. એટલે એ વતન મહારાષ્ટ્રમાં આપણે ગમે એ આલટીઓ ઊભી રાખી ગાડી તો આપણે એને દેખાડીએ છીએ. અને ત્યાર પછી આપણે છત્તીસગઢ આવે. છત્તીસગઢમાં મિત્રો એવો નિયમ છે કે ત્યાં પાવતીનો ને કોઈ નિયમ નથી. ત્યાં તમારે જ્યાં આલટીઓ ભેગો થાય ત્યાં 1000 રૂપિયા લે, 1000 રૂપિયા લે. પાવતીને એવું કાંઈ ન આપે પણ 1000 રૂપિયા લે. એ આપણે ગમે એ આલટીઓ ભેગો, જેટલા આલટીઓ ભેગા થાય હાઇટ ભરેલી છત્તીસગઢમાં લઈને જાય એટલે તમે 1 આલટીઓ ભેગો થાય તો ભલે અને 5 આલટીઓ ભેગો થાય ભલે 1000 રૂપિયા લે. અને ત્યાર પછી મિત્રો આપણે ઓરિસ્સામાં જાય. એટલે ઓરિસ્સા રહ્યું ને એ આલટીઓ સૌથી અઘરામાં અઘરો હોય ને તો ઓરિસ્સાનો આલટીઓ છે. કેમ કે ઓરિસ્સાનો આલટીઓ રહ્યો એ હાઇટ ભરેલી ગાડી હોય ને એટલે એને મન પડે એવો મેમો આપી શકે. 20,000 ઉપરનો ગમે એટલો આપે, 20,000નો આપી શકે, 25,000નો આપે ને 30,000નો આપે. એટલે ઓરિસ્સામાં હાઇટવાળો માલ ભરીને જવો ને એટલે બહુ ધ્યાન રાખીને જવું પડે. અને આલટીઓ શેક ને એ બધી પૂછતા પછી ઓરિસ્સા પાસ કરવું પડે. એટલે સૌથી જાજો ખર્ચો હાઇટનો લાવતો હોય ને તો આપણે ઓરિસ્સા અને બંગાળમાં એટલો ખર્ચો લાગી જાય. એટલે આપણે શું છે કે ભાઈ આપણે હાઇટવાળો માલ ભરવો હોય ને તો આપણે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે અને છત્તીસગઢ છે, એટલામાં આપણે હાઇટવાળો માલ ભરીને તો ન વાંધો આવે.
એટલે હું છે કે આપણે સબસ્ક્રાઈબર ભાઈઓ આમાં કોમેન્ટ કરતા હતા એટલે આપણે એક જાણકારી દીધી. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે ચોટીલા પાસ કરી આવડ હોટલેથી નીકળી ગયા છે અને અત્યારે જો આપણે પહોંચ્યા છે ચોટીલા. જય ચાવણમાં. અને આપણે આવી ગઈ જસદણવાળી ચોકડી, આણંદપર ચોકડી. અહીંથી સીધું આપણે આપણા ગામ જવાય જસદણ. જો આ રસ્તો જાય ને એ સીધો આપણે જસદણ વહી જાય. અત્યારે જો ચોટીલામાં તડકો પડે છે ફૂલે ફૂલ. બધે અત્યારે તડકો તો છે, કઈ ઘટે નહીં એવો. અત્યારે જો ચોટીલા જય ચાઉનમાં. હવે આપણે આગળ પેલા ઠંડુ પાણી ભરી લઈ અને આયલા જાય સીધા મોમાઈ હોટલે. આવી ગયું આપણે પાણી ભરવાનું. આપણે ચોટીલા પાસ કરી અહીંયા આપણે ઠંડુ પાણી ભરી લઈ. પાણી ભરી લીધું છે અને હવે આગળ હવે હાલ્યા જાય મોમાઈ હોટલે. અત્યારે જો આપણે ચોટીલા પાસ કરીએ ઓનેસ્ટ હોટલ. હવે આપણે આગળ જ આવશે મોમાઈ હોટલ. અને મિત્રો આપણે અત્યારે ઉનાળામાં પાણી રહ્યું ને એ આપણે અત્યારે પાણી ભર્યું છે અત્યારે બપોરે 12 વાગે. કાલ આપણે બહાર નહીં વાગે ને કે આ થર્મોસની થઈ ગઈ છે ખાલી, કેમ કે અત્યારે આપણે તડકાનું પાણી રહ્યું ને એ બહુ પીવાય. એટલે એના હિસાબે આપણે થર્મોસ માંડ તમે 15-17 કલાક તો હાલે ત્યાં રહ્યો એ થઈ જાય ખાલી. એટલે હવે અત્યારે ભર્યો છે ને તો કાલ તમે જોઈજો, કાલ આપણે આવા ટાણું નહીં થાય ને કે આપણે થર્મોસ રહ્યો ને એ થઈ જાય છે ખાલી. અત્યારે આપણે ઉનાળામાં પાણી તો ફૂલે ફૂલ ઘટે નહીં. હવે પહેલાં છે મોમાઈ હોટલે અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને જે મિત્રોએ જે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. હવે આપણે પહેલાં છે મોમાઈ હોટલે. આપણે આવી ગઈ બલદેવ હોટલ અને એની સામે છે આપણે મોમાઈ હોટલ. જો આપણે બલદેવ હોટલ ચોટીલા અને આ બાજુ આપણે છે મોમાઈ હોટલ. એટલે આપણે આપણો સામાન લેવાનો છે એ બધું લઈ લઈ. એવા અહીંયા મકાઈ ભરેલી ગાડીઓ પડી છે, ચોટીલાની મકાઈ ભરીને આવી છે. એક સેટ બલદેવ હોટલની સામે જ છે. જો સામે બલદેવનું બોર્ડ મારેલું છે, યુટર્ન મારીને બલદેવ હોટલમાં જઈ શકીએ. એટલે હવે મિત્રો આપણે ચેક કરી લઈએ કે આપણે કેટલો ઉપારી તમાકુની બધી પડ્યું છે એ પ્રમાણે અહીંથી આપણે વસ્તુ લઈ લઈએ. કેમ કે આપણે આ ઓલી વખતે લીધો તો સામાન અને એ થોડોક પડ્યો છે. એટલે આ બધું ચેક કરી લઈએ આપણે કેટલો સામાન પડ્યો છે એ પ્રમાણે આપણે અહીંથી લઈ લઈએ. હવે સીધા આપણે એટલે જઈએ પેલા હોટલે. ઉપારીની બધું ચેક કરી લીધું છે. આપણે ઓલી વખતે ઉપારીથી 2 કિલો લીધી હતી ને એમાંથી 1 કિલો ઉપારી પડી છે. એટલે હવે આપણે અહીંથી કિલો ઉપારી લઈ લઈ અને 35 ડબ્બાને એવું બધું લઈ લઈ પછી આપણે નીકળી. અને તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ. એટલે હવે આપણે લઈ લઈએ અહીંથી. અને અહીંયા જોવો આપણે બધું અહીંયા સ્પેશિયલ આપણે હોપારી ગાડીનો સામાન એસેસરી એ બધું જ મળે છે. બાકી બીજું કોઈ વસ્તુ અહીંયા મળતું નથી. ચા પાણી મળે છે અને જમવાનું નહીં કોઈ વસ્તુ નહીં. જો તમે આપણે મોમાઈ હોટલ
અને આપણે જોવો અહીંયા કેમ છે બસ આનંદ મંગલ કેવો યાર. શું છે અમારા વિડીયો જોવો છો કે નથી જોતા? હા જોઈએ ને હા તો વાંધો નહીં, લાઈક બાઈક કરજો હો. એવું જ ન પડે. હવે આપણે આપી દો હાલો. 2 કિલો લીધી હતી, કિલો પડી છે. કિલો નાખી દો ને 2. બીજું આપણું લાઇનસર વ્યવસ્થિત આવતું હોય એ નાખી દો. ઓલા આવી ગયા ડોલ્ફિન આવ્યા? હા તો ડોલ્ફિન 2 નાખી દીજો. અને મિત્રો આપણે જોવા મંદિરના હાર, આપણે ચંપલ ને અગરબત્તી, કપડાં, નાઇટ ડ્રેસ, આ બાજુ જો તકિયા, પાર્સલ બાબુ પાર્સલ 2, પાનપી ડોલ્ફિન કીધા ને 2, રબર નાખી દો. અગરબત્તી હું અહીંથી લઈ લો હાલો. 9 રંગ લઈ લઉં ને, 9 રંગ. પાવડર પીળો, પછી પાંદડા, પીળો પાવડર મોટો ડબ્બો. હવે મિત્રો આપણે જોવો વસ્તુ આપણી બધી આવી ગઈ છે અને હવે શ્રીફળ વધારીને પછી નીકળી અહીંથી. સામાન લઈ લીધો છે અને હવે આપણે રનિંગ થાય અહીંથી. એટલે તડકો તો ફૂલે ફૂલ છે પણ ધીરે ધીરે હાલ્યા જાય. પછી એવું લાગશે ત્યાં રાખી દઈશું ગાડી. બગોદરા ને લીમડીની બધી પાસ કરી લીધું હતું. અને મિત્રો આપણે બપોરે વિડીયો નહોતો ઉતાર્યો અને નહોતો ઉતારવાનું કારણ એ હતું કે આપણે તડકો ફૂલ હતો અને મોબાઈલ રહ્યો ને ગરમ થઈ જતો હતો ફૂલે ફૂલ. એટલે હું તો વિડીયો ઉતારવાની મજા નથી આવતી. એટલે અત્યારે મિત્રો આપણે જોવો પહોંચી ગયા છે તારાપુર ને બોરસદ ને એ બધી પાસ કરી અને અત્યારે આપણે પૂગ્યા છીએ વાસદ. એટલે વાસદ અત્યારે જો આપણે ટાયરોને એવું બધું ચેક કરીએ અને અત્યારે જો આપણે અહીંયા ઠંડુ મળે છે. એટલે ઠંડુ અત્યારે આપણે અહીંયા પીવા આવ્યા છે. હા ફ્રૂટ સલાડ દેતો ને. હવે ત્યાં આપણે ટોલ નાકું વટીને ઊભા છે વાસદ. હવે આપણે અહીંયા ઠંડુ પી નાખી અને આપણે જોવા આપણું નામ છે મહાવીર, આપણા છોકરાનું નામ મહાવીર આઈસ્ક્રીમ. એટલે હવે મિત્રો આપણે ઠંડુ ને એવું પી લઈ પછી નીકળી આવી. ઠંડુ ને પી લીધું છે અને હવે આપણે નીકળી આવી છીએ અને આપણે અગરબત્તી કરી નાખી. પછી આપણે 7:30 થઈ ગયા છે. એટલે અગરબત્તી કરીને પછી આપણે અહીંથી નીકળી. અને આજ મિત્રો આપણે એક્સપ્રેસ થઈને હલવાના છે કેમ કે અત્યારે આપણે હાઈનનું ટાણું છે ને એટલે વડોદરા બાયપાસમાં ને આપણે ટ્રાફિક વધારે હોય. એટલે શું છે કે આપણે બાયપાસની બધું પાસ કરવામાં થોડુંક ટાઈમ લાગી જાય. એટલે અત્યારે આપણે અહીંથી વડોદરા વટીને જ આપણે વાસદ વટીને સીધો એક્સપ્રેસ હાઈવે પકડવાના છે. એટલે અત્યારે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હિલા જાય એક્સપ્રેસ હાઈવે ઉપર. અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે અહીંથી નીકળી. અગરબત્તી થઈ ગઈ છે. જય મા હિંગળાજ મા મેલડી, જય ચાઉનમાં. અને હવે મિત્રો આપણે રનિંગ થાય અને સીધા હિલા જાય હવે એક્સપ્રેસ ઉપર.
નારાયણ કાઠિયાવાડી હોટલ કુલપા સ્ટપેન વાસદ. જો સત્યનારાયણ કાઠિયાવાડી હોટલ. અને હવે આપણે સીધો અહીંથી આપણે બ્રિજ આવે, બ્રિજ પાસ કરીને અને સીધે આપણો આવી જાય એક્સપ્રેસ રોડ દિલ્હી બોમ્બે. શું કે મિત્રો અત્યારે શું છે કે નાનું વાહન રહ્યું ને એ આપણે અત્યારે વધારે હોય વડોદરા બાયપાસમાં ને અત્યારે સિટીનું 4 વ્હીલનું એનું ટ્રાફિક વધારે હોય એટલે એના હિસાબે આપણે અત્યારે એક્સપ્રેસ ઉપર ચડાવી દઈ અને સીધું આપણે આવે બારડોલી. વચમાં આપણે આવે ઘણા પોઈન્ટ આવે ઉતરવાના. કરજણ છે, ભરૂચ છે, ક્રીમ છે, પછી આપણે છેલ્લે બારડોલીનો પોઈન્ટ છે. હવે આપણે બ્રિજ પાસ કરીને અને સીધા આપણે ચડાવી જઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. વિડીયોમાં બન્યા રહીજો. એક્સપ્રેસ ઉતરી ગયા છે બારડોલી અને બારડોલી વસ્તીને અત્યારે આપણે જવો હોટલે ઊભા રહ્યા છીએ અને અત્યારે આપણે વાગ્યા છે રાતના 12 અને 12 વાગે મિત્રો આપણે તમે જુઓ આ નવી હોટલ બની છે આશીર્વાદ. ના જુઓ આપણે આશીર્વાદ હોટલ છે એટલે ત્યાં અત્યારે ઊભા રહ્યા છે અને જે નવી જ હોટલ બની છે એટલે અત્યારે જુઓ ગાડી આપણે સામે રાખી છે. જુઓ તમે અને આપણે બારડોલી વટીને આવે છે આશીર્વાદ હોટલ એટલે ત્યાં અત્યારે જો ઊભા રહ્યા છે અને હોટલ છે 1 નંબર, કાંઈ ઘટે નહીં એવી. જોવા તમે ખટારાવાળા ને ફૂલ ફેસિલિટી વાળી હોટલ. એટલે હવે મિત્રો આપણે અહીંયા પહેલી વાર જ ઊભા રહ્યા છીએ. જોવી હવે અંદર સર્વિસ કેવી આપે છે આશીર્વાદ હોટલ. છે તો હોટલ સારી, કંઈ ઘટે નહીં એવી. જો તમે ઇન્ટિરિયરલી 1 નંબર છે. જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા બીજા વિડીયોમાં. અને આજ મિત્રો આપણો બીજો દિવસ છે એટલે અત્યારે મિત્રો આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને અને અત્યારે આપણે નવાપુર ગામ આવે એ પહેલાં આપણે મિત્રો ઊભા રહ્યા છીએ. અને ઊભું રહેવાનું કારણ એ છે કે મિત્રો આપણે બેટરી રહીને એ થઈ ગઈ ડાઉન. અને અત્યારે જોવો આપણે અહીંયા સેલ્ફ મારીને તો આપણે આવતા રહ્યા હતા પણ અત્યારે જોવો આપણે અહીંયા દુકાન નહીં હતું એટલે આપણે અહીંયા પાણીની ચેક કરી છે. જોવો તમે આપણે નવાપુર બોર્ડર પાસ કરીને અને અહીંયા આપણે સરદારજી છે ઇલેક્ટ્રિકવાળા
જો અમે ગુરુ નાનક ઓટો જો તમે. એટલે આપણે અત્યારે અહીંયા પાણી ચેક કરીશે, કેમ કે આપણે બેટરી એની ડાઉન થઈ ગઈ હતી. રાતે આપણે 3-3:30 બોર્ડર પાસે પહોંચ્યા હતા. એટલે આપણે 2-3 કલાક પંખો ચાલુ રાખ્યો ને કે બેટરી ડાઉન થઈ ગઈ. એટલે હવે આપણે પાણીની ચેક કરી લઈ અને શું પ્રોબ્લેમ છે એ બધું ચેક કરી લઈ, નકર પછી આપણે બેટરી નાખવી જોઈશે. હવે જોવી હવે શું પોઝિશન થાય છે એ હવે આપણે અહીંયા પાણીને એવું ચેક કરીને પછી આપણને ખબર પડશે. અને આપણે મહારાષ્ટ્રમાં બોર્ડર પાસ કરીને એટલે નવાપુર ગામ આવે, અહીંથી સીધું જ આપણે નવાપુર આવી જાય. એટલે હવે આપણે પાણીને એવું ચેક કરીને પછી નીકળી અહીંથી. બેન કારીગર આવી ગયા હતા, ચેક કરે બે બધું ખોલીને. વાહ હવે હું એ ફેલે चेक करेंगे 2-3-10 वोल्ट साफ कर ले पहले मिट्टी ऊपर से. ओली बैठो तो बैटरी में डाउन देना इसके लिए दोनों बैटरी डाउन है यार. डाउन है. अब अंदर पानी गया तो भी डाउन रहता है उसमें. उसमें पानी भरा हुआ है ना, पानी बरोबर पानी कम्प्लीट है. काम कर सुन आधा पानी गिरा के डाल दो, गाड़ी चालू करा देते हैं. गाड़ी चलेंगे तो पकड़ लेंगे. अब पानी डाल दो. હવે મેં તો આપણે પાણી નાખીને અડકા સાફ કરીને પછી વાવી નકર પછી નાખવી દઈ તો બેઠું બધું ચેક કરાવી લીધું છે પાણીની બધું. એટલે આપણે રહીએ ને બેટરી સેલ્ફ છે અત્યારે જો આપણે સેલ્ફ મારીને અને બેટરી નવી નાખવાની થઈ છે. એટલે હવે આપણે ગુજરાતમાં આવીને જ નાખશું. અત્યારે શું છે કે ગાડી 400-500 કિલોમીટર હાલશે ને એટલે ચાર્જિંગ થઈ જાય છે ને વાંધો નહીં આવે. પછી રોજ રસ્તામાં જો ફેલ થઈ જાય તો પછી રસ્તામાં નાખી દઈએ છે. અને આપણે એક ગાડી ચાલુ કરવામાં જોવો કેટલા માણસ, 1, 2, 3, 4 ને 5 જણા તો અહીંયા કારીગર છે. તમે જુઓ આપણા ગુરુ નાનક ઓટો ઇલેક્ટ્રિક વર્ક. એટલે હવે આપણે નીકળી ગાડી આપણે ચાલુ કરી નાખીએ. નીકળી છે અહીંથી અને હવે સીધા આવેલા છે ઘાટમાં, કેમ કે આગળ હવે સીધું આપણે આવી જઈશે આ નવાપુર ગામ આવશે, ત્યાર પછી આવશે વિસલવાડી ગામ ને ત્યાર પછી આ સાકરીનો ઘાટ ચાલુ થઈ જાય છે. એટલે હવે હાલ્યા જાય ને તડકો જેવો અત્યારે થઈ ગયો છે. આપણે 10 વાગી ગયા છે અને તડકો થઈ ગયો છે ધોમધોકાર. ધીરે ધીરે હાલ્યા જાય અને ઘાટ બાટ ચડી જાય. ઘાટમાં બહુ આવી ગયા છે. એટલે આમ ઘાટમાં જ છે આપણે, જે મેન જે ઢારીઓ રહ્યો એ બાકી છે. અને અત્યારે જુઓ આપણે ઘાટનો નજારો. અને કોઈ ગાડીઓ અત્યારે ઘાટ ચડ્યા નહીં તડકાની. એટલે આપણે અત્યારે ચડી છે ઘાટ, પણ આપણે શું છે કે ઉપર હોટલે જઈને રાખી દઈશું. કેમ કે અત્યારે બધી ગાડીઓ તમે જોવો ને તો જો ટાટા છાયા બધાએ રાખી દીધી છે. અને આપણે અત્યારે જુઓ ધીમે ધીમે ચડી છે. અને ગરમી અત્યારે છે આપણે 80ની આડે ગાડે છે. કેમ કે અત્યારે ઘાટ ચડાવવો ને એ થોડોક અઘરો છે, કેમ કે ગરમી એટલી હોય અને ગાડી હીટ એટલી પકડે. એટલે ધીરે ધીરે આપણે ઘાટ ચડી જાય પછી આપણે પાર્થ હોટલે ઊભી રાખશું.
ગાડી જોવા મળતી નથી અત્યારે તડકાની. અને આપણે અત્યારે ચડી છે ઘાટ, પણ આગળ રાખશું, ધીરે ધીરે ચડી જઈશું. અને અત્યારે ટેમ્પરેચર આપણે પૂકી ગયું છે 80 થી 90 ની વચ્ચે, કેમ કે અત્યારે ઘાટ ચડાવવો ને એ થોડો અઘરો છે. હાવ એટલે હાવ બેઠો ઢાર્યો છે. આમ લાગે નહીં કે ઘાટ છે, પણ એ ઘાટ રહ્યો ને આપણે આ ડુંગર ચીરીને રસ્તો બનાવેલો છે. એટલે હવે આપણે ધીરે ધીરે ઘાટ ચડાવી 15 RPM ઉપર ગાડી રાખી અને હાવ સ્લો સ્પીડે ચડાવી, એટલે આપણે ગાડી ગરમ ન થાય. ઘાટ ચડવા આવ્યા છે અને અત્યારે જો આપણે આવી ગયું છે હનુમાન દાદાનું મંદિર આપણા સાકરીના ઘાટમાં. અને અત્યારે જો એક ગાડી વતન ખ્યાલ પડી છે, પોરબંદર જે બહાર છે પણ છે પોરબંદરની ગાડી. તો 4 ટાયર ગાડી છે BS6. આપણે જોવા આપણે હનુમાન દાદાનું મંદિર છે. તો જય હનુમાન દાદા. અત્યારે જોવો આપણે 90 ટેમ્પરેચર પહોંચી ગયું છે. અને હવે તો આપણે થોડોક જ બાકી રહ્યો છે, એટલે હમણાં ઘાટ થઈ જાય છે પૂરો. ઘાટ ઉપર ચડવા આવ્યો ને ત્યારે જોવો કોઈ ટેમ્પરેચર પૂરવું આવ્યું છે. હવે આપણે ઘાટ તો પૂરો થવા આવ્યો છે. ઘાટ ચડી ગયા છીએ અને ઘાટ ચડીને મિત્રો આપણે અત્યારે ગાડી નવાપુરથી 20-25 કિલોમીટર જેવી હાલી ગઈ છે. એટલે આપણે બેટરીથી ચાર્જિંગ થવાની હોય ને એ થઈ ગઈ હોય. એટલે આપણે અત્યારે મિત્રો આપણે જોવી કે ભાઈ આપણે ગાડી સેલ્ફથી ઉપડે છે કે નથી ઉપડતી, એ આપણે હવે ચેક કરવાનું છે. એટલે અત્યારે આપણે ડાઉન ઢારિયામાં ગાડી રાખશું. એટલે શું છે કે ભાઈ આપણે ડાઉન ઢારિયામાં ગાડી રાખીને તો પછી જો સેલ્ફ ન લાગ્યો હોય તોય આપણે ગાડી હેન્ડબ્રેક ખોલીને આપણે ગાડી ઉપાડીએ છીએ. એટલે આપણે ચેક કરી લઈ કે ભાઈ શું આપણે પોઝિશન છે એ કે ભાઈ સેલ્ફ લાગે એમ છે કે નથી લાગે એમ. એ અત્યારે હવે આપણે ચેક કરી અને જોવો તમે. આપણે અત્યારે ડાઉન જ ઢાર્યો છે. એટલે હવે આપણે અહીંયા ગાડી પહેલાં ઊભી રાખી દઈ, એટલે આપણને પરફેક્ટ જજમેન્ટ આવી જાય. પહેલાં આપણે ચેક કરી લઈ ગાડી ઊભી રાખીને. હવે આપણે ગાડી બંધ કરી દઈ. આપણે ગાડી બંધ કરી દીધી. હવે સેલ્ફ મારી ગાડી નથી ઉપડતી, જોવો સેલ્ફ જ નથી લેતી ગાડી. હવે ગેરમાં નાખીને આપણે ઉપાડી લઈ. હા, આપણે ગાડી પાછી ઉપાડી લીધી. એટલે આપણે પરફેક્ટ આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણે ગાડીમાં બેટરી રહી થઈ ગઈ છે હાવ ફેલ. એટલે હવે આપણે ગાડી બંધ કરાય નહીં અને હવે જ્યાં સેટિંગ આવે ત્યાં આપણે હવે બેટરી નવી નાખવી પડશે.
કારણ છે કે ભાઈ આપણે દર વખતે બેટરીવાળાને સેલ્ફ મારવા, કેમ કે બેટરીવાળો સેલ્ફ મારવા આવે ને એટલે પાણી હોય તો ભલે અને આગો હોય તો ભલે 500 રૂપિયા ઉપર તો બેટરીને સેલ્ફ મારવાનું લે જ છે. એટલે હવે આપણે ગાડી બંધ નથી કરવી, પણ હવે ગમે ત્યાં ધુલિયા સુધી જાય તો ધુલિયા સુધી જ્યાં આપણે બેટરીનું હોય ને ત્યાંથી આપણે નવી બેટરી લઈ લઈ. કેમ કે જો આપણે આમાં રહીશું ને તો આપણે ઘરે પૂગતા એક બેટરીના પૈસા તો સેલ્ફ મારવામાં હોય છે, અને ખોટું આપણે એકલા છે અને હેરાન થવું. અને જે વસ્તુ આપણને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ પ્રોબ્લેમ છે તો એ વસ્તુનું આપણે સોલ્યુશન કરવું પડે. એટલે અત્યારે મિત્રો હવે આપણે અહીંયા પાર્થ હોટલે ઉભા રહી, ગાડી આપણે બંધ નહીં કરી અને ખોટા સેલ્ફ મારવાના 500 દેવા. એની કરતાં આપણે અહીંયા જમીન અને ધીરે ધીરે હાલ્યા જઈશું, અને ગમે ત્યાંથી સારી બેટરીની દુકાન નીચે અને આપણને હલકું વ્યાજબી ને સસ્તું મળે ત્યાંથી આપણે નવી બેટરીઓ રાખી દઈએ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલને મિત્રો જે સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે હાલ્યા જઈએ પાર્થ હોટલે. આ જોવો આપણે પાર્થ હોટલે આવી ગઈ છે. જો તમે બધા ગાડીઓ રાખી દીધી છે ટાટા સાયે. આપણે ટાટા સાયે જ રાખી દેવાની હતી, પણ આપણે મિત્રો હવે બેટરી બદલાવાની છે એટલે આપણે ફરજિયાત હવે રનિંગ રહેવું જોઈશે. એટલે હવે જમીન આપણે ધીરે ધીરે નીકળી જઈશું તડકાના. અને જુઓ બધી ગાડીઓ આપણે અહીંયા પાર્કિંગમાં પડી હોય, બધી એકો એક. અને લાદીઓની ગાડી તો કોક જ છે જુઓ તમે, બાકી જાજે ભાગ્યા બધી ગાડીઓ આપણે દાણા ભરેલી છે, પછી પાર્સલ ભરેલી છે, અનાજ ભરેલું છે. કેમ કે લાદીનું તો રહ્યું એ અત્યારે હાવ ઠપ પડેલું છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને જમીન પછી આપણે નીકળી જઈએ. પાર્થ હોટલે પહોંચી ગયા છે અને ટાયરોને એવું બધું ચેક કરી લીધું છે. અને મિત્રો આપણે હવે ફરજિયાત બેટરી નાખવી પડે એવું છે. એટલે હવે આપણે અહીંયા જમીન અને સીધી આપણે હાલ્યા જાય આમ ધોલિયા બાજુ, એટલે ત્યાં આપણે ગમે એ સારી દુકાન હોય ત્યાંથી આપણે બેટરીને એવું લઈ અને પછી આપણે નીકળી અહીંથી. અત્યારે જો ગ્રાઉન્ડ રહ્યું ભરેલું છે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં એવું આપણે પાર્થ હોટલનું. જો અત્યારે ટ્રાફિક છે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં. હોટલે પહોંચી ગયા છે અને હોટલે અત્યારે જો આપણે આવી ગયું છે જમવાનું. જમવામાં આપણે મગાવ્યું છે કારેલાનું શાક, અને આ બાજુ છે આપણે દહીં ને મેથી, આ બાજુ આપણે રોટલી આવી ગઈ છે, આ બાજુ આપણે સંભારો છે, મરચાં, કાકડી, ગોળ, કોબીનો સંભારો, પાપડ, છાશ, અને આ બાજુ જો સલાડ છે બધા, અને આપણે જો માખણ અને ઠંડી છાશ છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ પાર્થ હોટલમાં. જો તમે અત્યારે ટ્રાફિક છે ફૂલે ફૂલ, એટલે હવે આપણે જમી લઈ. જમી લીધું એ અને જમીન અત્યારે હવે આપણે પાર્થ હોટલેથી નીકળી. એનું કારણ છે કે અત્યારે બધાએ ગાડીઓ જોવા રાખી દીધી છે સાઈડમાં. આપણે મિત્રો હવે બેટરીનું કામ કરવાનું છે, એટલે અત્યારે ફરજિયાત હવે તડકાનું આપણે હાલવું જ હોય છે. કેમ કે આપણે ગમે એ સારી દુકાને જઈને હવે બેટરી લઈને અને બદલાવી નાખી. એનું કારણ છે કે આપણે ફરજિયાત બદલાવી પડે એમ જ છે. કેમ કે ગાડીમાં આપણે સેલ્ફ લાગે એમ જ નથી, ગાડી જ્યાં બંધ થઈ ત્યાં ઊભી રહી જાય એમ છે. એટલે આપણે બેટરી નાખવાની છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને ગમે ત્યાં જે સારી દુકાન હોય ત્યાં આપણે બેટરી લઈ પાણી ભરવા. અને કાલના વિડીયોમાં આપણે કીધું હતું કે 12 કલાક 24 કલાકમાં આપણું પાણી રહી જાય પૂરું. આપણે કહું આપણું પાણી થઈ ગયું પૂરું. ઓકે, હવે આપણે અહીંયા ભરી લઈ
પાણી. કેમ કે અહીંયા જો આપણે ઠંડો પ્લાન્ટ છે 1 નંબર. કેમ કે અત્યારે આપણે ઉનાળામાં પાણી જોઈએ વધારે. જો 1 નંબર છે ફિલ્ટર પ્લાન્ટ.